નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શ્રાવણ માસના પવિત્ર અવસર પર ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે। 13મા વર્ષે 5000 કરતાં વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજનની સાથે મહિલાઓ દ્વારા ક્યારેક કાવડ યાત્રા નહીં થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરાયું। શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિર તાપી નદી કિનારે કાવડમાં પાણી લઈ 5000થી પણ વધારે મહિલાઓએ આ યાત્રા શરૂ કરી। આ કાવડ યાત્રા AA રોડ સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં રાજકીય સામાજિક મહાનુભાવોની હાજરીમાં આ 5000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું કે 5000થી વધારે બહેનો આ કાવડ યાત્રામાં એક સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી। લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત નહીં, સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મોનો વધુને વધુ પ્રચાર થાય। 5000થી વધારે બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો છે। પૂજાની સમાપ્તિ બાદ કાવડ યાત્રીઓનું સન્માન, ધાર્મિક, રાજકીય, સામાજિક આગેવાનોનું સન્માન પણ કરાયું હતું। આ સાથે સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતીક એવા આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। મારું નામ કોમલબેન પટેલ છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના માં પ્રમુખ તરીકેનો જવાબદારી નિભાવી રહી છું। કેટલા દિવસ પહેલાની સ્થાપના આપના મધર મહિલા મંડળની અને આજે શું કાર્યક્રમ શ્રાવણ મહિનામાં રાખવામાં આવ્યો? છેલ્લા 2007માં અમારા ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને આ અમારી 13મી કાવડ યાત્રા છે। છેલ્લા 12 વર્ષથી અમે મહિલાઓની કાવડ યાત્રા આ વિસ્તારમાં કર્યા છે। ત્યારે છેલ્લા વર્ષમાં 3600 જેટલી બહેનો આ કાવડ યાત્રામાં જોડાઈ હતી। આ વર્ષે 5000 બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે, પણ અંદાજો એ છે કે આજે આ 5000થી પણ વધારે બહેનો જન્મદિની મેદનીમાં અહીંયા ઉપસ્થિત છે। પહેલા વર્ષની કાવડ યાત્રા બહેનની અને અત્યારની શું ફરક લાગ્યો તમારો? પહેલા દિવસે તો અમે ફક્ત એક સોસાયટી પૂરતી કાવડ યાત્રા, એટલે મને ખ્યાલ છે 62 બહેનો હતી ને 62 બહેનોથી અમારો આ પ્રવાસ શરૂ થયો હતો। ત્યારે આજે 5000થી પણ વધારે આ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાઈ છે। પહેલા 62 બહેનોનું વાતચીત કરવાનું કાવડ યાત્રા પછી અને અત્યારે કઈ સાલ મતલબ કેવું વાતો શું કહે છે બહેનો, શું કહે છે આનાથી? બહેનો બહુ ખુશ છે। એ લોકોનું કેવું એમ છે કે આખા ભારતની અંદર જ્યારે કાવડિયા નીકળતા હોય છે ત્યારે લગભગ મોટા ભાગે ભાઈઓ જ નીકળતા હોય છે અને બહેનોની કાવડ યાત્રાની કોઈ વ્યવસ્થા હોતી નથી। ત્યારે શરૂઆત અમે આ રીતે જ કરી હતી કે બહેનોની કાવડ યાત્રા બહેનોને જ્યારે કરવી છે ત્યારે એનું પ્રતિનિધિત્વ કોણ કરે। ત્યારે અમારી આ સંસ્થા તૈયાર થઈ અને આ કાવડ યાત્રાનો અમે ત્યારે પ્રારંભ કર્યો। તૈયારી કેટલા સમયથી આ 5000 બહેનો ભેગી કરવામાં કેટલા ટાઈમ? છેલ્લા 2 મહિનાથી અમે આ કાવડ યાત્રા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। અમારી આ કાવડ યાત્રામાં અલગ અલગ મંડળના બહેનો અહીંયા જોડાયા છે અને અલગ અલગ મંડળના પ્રમુખ બહેનો છે। આજે તમે સ્વયંસેવક તરીકે અહીંયા ગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યા છે। પોતાનું શિવલિંગ સાથે બહેનો પૂજા કરી રહી છે, એવું તમે પોતે કેવું અનુભવ? ગતરોજ અમે આ અલગ અલગ સંસ્થાની બહેનો આ જ જગ્યાએ આવેલા। અમે નર્મદાથી જે માટી લઈને આવીએ છીએ એની શિવલિંગ અમે બધા, એમાં હું પણ હતી, અમે બધા બહેનો એક સાથે એકત્રિત થઈને શિવલિંગ ગઈકાલે બનાવી અને આજે એ પાર્થિવ શિવલિંગની અમે બધા સમૂહમાં પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છે। ત્યારે જ્યારે પોતે જ તૈયાર કરેલું હોય અને જે ભક્તિ અને ભાવથી ભગવાનની એક શિવલિંગ અમે તૈયાર કરી છે ત્યારે એક અનેરો જ આનંદ અંદરથી હોય છે।